જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી બનાસકાંઠા પ્રેરિત ધોરણ 10 વિજ્ઞાન સફળતાનું પંચામૃતની અંદર સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું સ્વાગત છે. હું ચિરાગ પટેલ. ધોરણ 10 ની અંદર પૂછાતા વિભાગ સી ની અંદર બોર્ડમાં જે પ્રશ્નો પૂછાય છે એની આપણે સમજ કેળવીશું. સૌથી પહેલા સમજીએ વિભાગ સી નું માળખું. હંમેશા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે કે વિભાગ, કોઈ પણ વિભાગ હોય એની અંદર એનું માળખું કેવું હશે. જો માળખું નહીં સમજો તો એના પ્રશ્નોના જવાબ તમે વ્યવસ્થિત રીતે લખી શકશો નહીં. તો ધોરણ 10 ની અંદર જ્યારે માળખું સમજશો તો સરળતાથી તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તો પ્રશ્ન નંબર 38 થી 46 એ જનરલ વિકલ્પ સહિત પૂછાતા પ્રશ્નોની સંખ્યા, એનો ગુણભાર આપણે જોઈએ. તો અહીંયા પ્રકરણ છે, એના નંબર અને નામ આપેલા છે. વિભાગ સી ની અંદર કુલ 6 પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાય છે. એમાં પૂછાતા પ્રશ્નોની સંખ્યા લખેલી છે. ઉદાહરણ તરીકે અહીંયા જોઈશું આપણે કે પહેલું પ્રકરણ છે તો એમાંથી એક પ્રશ્ન પૂછાશે જેનો ગુણભાર છે 3. બીજું પ્રકરણ નંબર 3 છે ધાતુ અને અધાતુઓ છે, એમાં પૂછાતા પ્રશ્નોની સંખ્યા 2 છે, એના ગુણભાર 6 થશે. અહીંયા એટલું સમજીશું ખાસ કે અહીંયા જે પ્રશ્નોની સંખ્યા આપેલી છે એ વિકલ્પ, જનરલ વિકલ્પ સહિત છે. એ જ રીતે છઠ્ઠો પાઠ છે નિયંત્રણ અને સંકલન, પૂછાતા પ્રશ્નોની સંખ્યા 1 છે. 7મો પાઠ, એ જ રીતે 9મો પાઠ અને 11મો પાઠ. વિભાગ સી ની અંદર કુલ 6 પ્રશ્નો છે, 6 પ્રકરણ છે. 6 પ્રકરણમાંથી પૂછાતા પ્રશ્નોની સંખ્યા 9 છે. એનો ગુણભાર થાય છે ટોટલ 27. આમાં આપણે ધ્યાન રાખીશું કે વિભાગ સી માં કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 જ પ્રશ્નો એ લખવાના થાય છે. ટોટલ 18 માર્ક્સ એના થશે. આગળ જોઈશું પ્રશ્નોના જવાબ લખતા ધ્યાનમાં શું રાખવું. તો વિભાગ સી માં પ્રશ્ન ક્રમાંક 40, 41 અને 45 આ જે 3 પ્રશ્નો છે આ વખતે ધોરણ 10 ની બોર્ડની 2025 ની જે એક્ઝામ લેવાઈ એની અંદર 40, 41 અને 45 નંબરના જે પ્રશ્નો છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પણ પૂછાય. તો ખાસ કરી આ વખતે ધ્યાનમાં રાખીશું. પ્રશ્નોના જવાબ લખવાની પદ્ધતિ, એ પદ્ધતિ કેવી હશે? તો પ્રશ્નોના જવાબ 60 થી 80 શબ્દોની મર્યાદામાં જ લખવાના. ઘણીવાર એવું થાય કે કેટલાક પ્રશ્નો એવા હશે કે જે એકદમ ટૂંકા હોય, જેમ કે ફક્ત સૂત્ર જ લખવાનું હોય, તો એમાં આપણે લાંબી વિગત લખવાની કોઈ જરૂર નથી. કેટલાક પ્રશ્નો એના મુદ્દાસર વ્યવસ્થિત રીતે જવાબ લખવાના આવશે. કેટલાક ઉદાહરણ આપણે સમજીશું. પ્રકરણ 1 છે એમાંથી પૂછાતા પ્રશ્નોના ઉદાહરણ, એમાંથી ફક્ત એક જ પ્રશ્ન પૂછાય છે. કેટલાક ઉદાહરણ આપણે જોઈશું. તો પ્રશ્ન નંબર એનો ક્રમ છે 38 નંબરના પ્રશ્નની અંદર કયા પાઠમાંથી પૂછાય છે? તો પ્રકરણ 1 માંથી. એક ઉદાહરણ લીધેલું છે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? 2 ઉદાહરણ આપી સમજાવો. આ પ્રશ્ન પૂછાયો છે ફેબ્રુઆરી 2025 ની અંદર. ફેબ્રુઆરી માસની અંદર જે એક્ઝામ લેવાઈ એમાં પૂછાયેલો છે. તો આવા જે પ્રશ્નો એમાં સૌથી પહેલા વ્યાખ્યા લખવાની છે. બહુ લાંબુ લખાણ આપણે લખવાનું નથી. સૌથી પહેલા વ્યાખ્યા લખીશું અને પછી કોઈ પણ 2 ઉદાહરણ એમાં આપવાના છે. એક ઉદાહરણ આપણે જોઈશું ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયેલો જે પ્રશ્ન છે, ક્રમ નંબર 38 જ રહેશે. નીચે આપેલા રાસાયણિક સમીકરણો પરથી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ઓળખી બતાવો. અહીંયા કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે. આ જે પ્રક્રિયાઓ છે એના પ્રકાર આપણે ઓળખવાના છે. ઉદાહરણ તરીકે પહેલી પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયા શેની છે? તો આ પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા શેને કહીએ છીએ? જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ જોવા મળશે, અને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. બીજી પ્રક્રિયા છે તો વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા જોઈશું તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા જોઈશું તો સંયોગીકરણની પ્રક્રિયા છે. પાંચમી જોઈશું તો વિઘટન પ્રક્રિયા છે. અને છઠ્ઠી પ્રક્રિયા જોઈશું તો વિસ્થાપન પ્રક્રિયા છે. આવા જ્યારે પ્રશ્નો પૂછાય છે
ત્યારે જેટલી પણ પ્રક્રિયાઓ છે એને સમજવી ખાસ જરૂરી છે. એટલા માટે અહીંયા નોંધ આપેલી છે. મેં પ્રક્રિયાઓને કઈ રીતે સમજીશું. તો સૌથી પહેલા છે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને જોવા મળે છે, એને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. બીજી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો જેની અંદર વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુને દૂર કરે છે, તેને આપણે કહીશું વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા જોઈશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્માક્ષેપક, જ્યારે કોઈ પણ પ્રક્રિયા થાય, ગરમી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, તેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. ચોથી પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા, જેમાં બે અથવા વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ બનાવે છે, તેને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીશું. પાંચમી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. એક જ પ્રક્રિયકમાંથી બે અથવા બે કરતા વધુ નિપજો બનતી હોય, વિઘટન, છૂટા પડવું. વિસ્થાપન પ્રક્રિયા, પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય છે ત્યારે જે પ્રક્રિયા છે એને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થશે, એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. હવે જોઈએ પ્રકરણ 1 માંથી બીજા પણ કેટલાક એવા પ્રશ્નો લીધેલા છે જેને આપણે સમજીશું. પદાર્થ X નું દ્રાવણ દોડવા માટે વપરાય છે. માર્ચ 2020 ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. એમાં અંદર 3 પ્રશ્નો છે. કયા પ્રશ્નો? પહેલો પ્રશ્ન છે પદાર્થ X નું નામ આપો. તો પદાર્થ X નું નામ શું છે? તો પદાર્થ X એનું દ્રાવણ દોડવા માટે વપરાય છે. એટલે એનું દ્રાવણ છે, એટલે કોનું દ્રાવણ? તો કેલ્શિયમ ઓક્સાઇડ. એનું જે દ્રાવણ બનશે એ દિવાલ દોડવા માટે વપરાશે. બીજો પ્રશ્ન છે પદાર્થ X નું રાસાયણિક સૂત્ર લખો. પદાર્થ X એનું રાસાયણિક સૂત્ર શું થશે? તો CaO, જેને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ, એનું રાસાયણિક સૂત્ર થયું. આ એનું નામ થયું, આ એનું સૂત્ર થયું. ત્રીજો પ્રશ્ન એમાં આપેલો છે કે પદાર્થ X ની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. અહીંયા સમીકરણ લખવાનું છે. આની પ્રક્રિયા પાણી સાથે કરીશું. પાણી H2O, તો પ્રક્રિયા થશે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ જે દ્રાવણ છે દિવાલ દોડવા માટે વપરાય છે અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પણ મુક્ત થાય છે. આ પ્રક્રિયા કેવી કહેવાય? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય. આગળ જોઈશું પ્રકરણ 3 છે, એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. એનો ક્રમ છે 39 અને 40. તો અહીંયા પ્રશ્ન ક્રમાંક 39 એનું એક ઉદાહરણ લીધેલું છે. ઓગસ્ટ 2020 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. 3 તત્વો A, B અને C, એની ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે આપેલી છે. A છે એની 2 8 2, B આપેલું છે એની 2 8 અને 7 છે, C છે એની 2 અને 4. તો આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે હંમેશા ટૂંકમાં એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરવાનો. A, B અને C પૈકી કઈ ધાતુ તત્વ છે તે ધાતુનું નામ જણાવો. ધાતુ તત્વ કઈ છે અને તે ધાતુનું નામ જણાવવાનું છે. તો પહેલા પ્રશ્નનો જવાબ જોઈશું. તો એ ધાતુ તત્વ છે તે ધાતુનું નામ મેગ્નેશિયમ છે. તો ખબર કઈ રીતે પડી? તો અહીંયા A છે એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 2. જે કોની ઇલેક્ટ્રોન રચના છે? તો મેગ્નેશિયમની. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના જોઈશું. એ ધાતુ તત્વ છે માટે અહીંયા લખીશું એ ધાતુ તત્વ છે તે ધાતુનું નામ મેગ્નેશિયમ છે, અથવા એને Mg તરીકે આપણે સંજ્ઞા સ્વરૂપે લખી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે તે પૈકી કયું તત્વ અધાતુ છે? તે અધાતુનું નામ જણાવો. તો અહીંયા B છે, C, A, B અને C છે, એમાંથી અધાતુ કઈ છે ઓળખવાની છે. તો B અધાતુ છે તે અધાતુનું નામ ક્લોરીન છે. ત્રીજો પ્રશ્ન જોઈશું. ઉપરના પૈકી મળતા ધાતુ અને અધાતુ તત્વ સંયોજાઈને જે સંયોજન બનાવે છે તે સંયોજન નિર્માણની માત્ર રાસાયણિક પ્રક્રિયા લખો. તો અહીંયા લખીશું રાસાયણિક પ્રક્રિયા. મેગ્નેશિયમ
ક્લોરીન, એમાંથી બનશે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આ બંને જ્યારે સંયોજાય છે ત્યારે એમાંથી મેગ્નેશિયમ ક્લોરાઇડ બનશે. પ્રશ્ન ક્રમાંક 39 છે, પ્રકરણ 3 માંથી જ હશે. એમાં પણ આવો જ પ્રશ્ન છે. બે તત્વો x અને y ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ આપેલી છે. x ની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે, y ની ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને 7. તો આના ઉપરથી 3 પ્રશ્નોના જવાબ લખવાના છે. આ પ્રશ્ન પૂછાયેલો છે ફેબ્રુઆરી માર્ચ 2025 ની અંદર, એટલે કે આ વખતે. ધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો. કઈ ધાતુ તત્વ હશે? તો x 2 8 1 કોની ઇલેક્ટ્રોન રચના છે? તો સોડિયમ. સોડિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને 1. બીજો પ્રશ્ન છે અધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો. તો અહીંયા અધાતુ તત્વ કોણ છે? તો ક્લોરીન. 2 8 7 કોની ઇલેક્ટ્રોન રચના છે? તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે. ત્રીજો પ્રશ્ન છે x અને y દ્વારા કયું આયનીય સંયોજન બને છે? આ બંને જ્યારે જોડાશે ત્યારે કયું આયનીય સંયોજન બનશે? તો અહીંયા લખીશું સોડિયમ ક્લોરાઇડ અથવા NaC. જ્યારે તમે જવાબ લખો છો ત્યારે એવું નથી કે આપણે ગુજરાતીમાં સોડિયમ લખીએ, ક્લોરીન લખીએ, સોડિયમ ક્લોરાઇડ. તમે જો સંજ્ઞા લખેલી હશે તો પણ તમારો જવાબ સાચો ગણાશે. આગળ વધીશું. તો આ પ્રમાણે જવાબ લખતા 3 ગુણ મળવાપાત્ર થશે. તમે આટલું જ લખશો, એવું નથી કે વધુ લાંબુ લખવાથી તમને વધારે ગુણ મળશે. ફક્ત 3 લીટી લખવાની છે, એના 3 ગુણ તમને પ્રાપ્ત થશે. આગળ જોઈશું. એ પણ પ્રકરણ 3 માંથી પૂછાયેલો પ્રશ્ન છે. એનો ક્રમાંક છે 40. આપેલી આકૃતિમાં કસનળી ABC નું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. 39 અને 40 પ્રશ્નોમાં આવા પ્રશ્નો વધારે પૂછાય છે. ફેબ્રુઆરી માર્ચ 2025 ની અંદર જ આ પ્રશ્ન પૂછાયેલો છે. આવી એક આકૃતિ આપેલી છે. એ આકૃતિ ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, કઈ કસનળી લોખંડની ખીલીનો રંગ બદલાશે? તો આ 3 કસનળી આપેલી છે, આમાંથી કઈ ખીલીનો રંગ બદલશે? તો કસનળી A. આ સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો. તો કઈ પ્રક્રિયા થશે? ક્ષારણ અથવા એને આપણે ઓક્સિડેશન કહી શકીએ છીએ. કારણ જ્યારે આ પહેલી ખીલી છે પાણીની અંદર અને હવાના સંપર્કમાં છે, તો જ્યારે લોખંડ છે હવા અને પાણીના સંપર્કમાં આવશે ત્યારે એનું ઓક્સિડેશન થશે અથવા ક્ષારણ થશે, એટલે કે કાટ લાગવું. ત્રીજો પ્રશ્ન છે, ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે? આ 3 ની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ, ક્ષારણ અથવા ઓક્સિડેશન થયું, તેના માટે જરૂરી પરિસ્થિતિઓનું સર્જન કયું છે? તો એમાં કઈ પરિસ્થિતિ? હવા, પાણી અને ભેજ. આ 3 વસ્તુ હશે એટલે ઓક્સિડેશન થશે અથવા લોખંડ છે એનું ક્ષારણ થશે. આગળ જોઈશું. પ્રકરણ 6 છે, એમાંથી ફક્ત એક પ્રશ્ન પૂછાય છે. એનો ક્રમ નંબર છે 41. એના કેટલાક ઉદાહરણો આપેલા છે. જેમ કે ચેતાકોષ, એના વિશે ટૂંક નોંધ લખો, આવો પ્રશ્ન પૂછાય. બીજો પ્રશ્ન છે, મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્યો સાથે વર્ણવો. મનુષ્યનું મગજ છે એના વિવિધ કાર્યો સાથે વર્ણવવાનું પૂછી શકાય. નીચે આપેલી ક્રિયાઓને તેના નિયંત્રણ કેન્દ્રો મુજબ તેના અગ્રમગજ અને પશ્ચમગજમાં વર્ગીકૃત કરો. મગજ એમાંથી જ પૂછાયેલો પ્રશ્ન છે. તો શ્રવણ છે, લાળ રસનું ઝરવું છે, રુધિરનું દબાણ છે, દ્રષ્ટિ, ઘ્રાણ અને ઉલટી થવી. આને આપણે મગજના અગ્રમગજ અને પશ્ચમગજ એ પ્રમાણે ભાગ પાડી અને લખવાનું ફક્ત આ રીતે જ લખીશું. અહીંયા જો ખાસ તો જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે કઈ રીતે એને લખો એ ખાસ જરૂરી છે. વિદ્યાર્થીઓ જવાબ લખતા હોય છે પરંતુ એની પદ્ધતિ હોતી નથી. તો સૌથી પહેલા અહીંયા લખીશું અગ્રમગજ. તો અગ્રમગજમાં કયા નિયંત્રણ કેન્દ્રો છે? તો પહેલું છે શ્રવણ, દ્રષ્ટિ અને ઘ્રાણ. આ 3 છે અગ્રમગજની અંદર નિયંત્રણના કેન્દ્રો છે. બીજું છે પશ્ચમગજ. એની અંદર શું હશે? તો લાળ ગ્રંથિનું ઝરવું, રુધિરનું દબાણ અને ઉલટી થવી. આ જે ક્રિયાઓ છે એ પશ્ચમગજના નિયંત્રણની અંદર હશે. બીજું એક ઉદાહરણ જોઈએ. લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? શરીરમાં તેની અસરો લખો. આવો પણ પ્રશ્ન એમાંથી પૂછી શકાય છે.
આગળ છે વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના નામ આપી તેની અસરો જણાવો. વૃદ્ધિ પ્રેરક ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન, તમને ખ્યાલ હશે. આમાં હિન્ટ શું છે? આ જે પ્રશ્ન પૂછાય છે પ્રકરણ 6 માંથી, એમાં શું ધ્યાન રાખવાનું પ્રકરણમાંથી? તો પ્રશ્ન નંબર 41 એ પ્રકરણ 6 માંથી પૂછાય છે, જેમાં શું પૂછાશે? તો મનુષ્યનું મગજ એની પરાવર્તી કમાન છે, એમાંથી પ્રશ્નો હશે. વનસ્પતિના અંતઃસ્ત્રાવ, એમાંથી પ્રશ્નો હશે. પ્રાણીઓમાં જે સ્ત્રાવતા હોય છે, આ મુખ્ય 3 મુદ્દાઓ છે આ પાઠની અંદર, એમાંથી ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે. આગળ વધીશું. પ્રકરણ 7, એમાં 2 પ્રશ્નો પૂછાય છે. 45 નંબરનો એનો ક્રમ હશે. અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં વિભાજન સમજાવો. માર્ચ 2020 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. 43 નંબર, આ જે ક્રમ છે પ્રકરણ 7 માંથી 42 અને 43 નો જે ક્રમ છે એ આમાંથી પૂછાય છે. કલિકા સર્જન વિશે સમજૂતી આપો. ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 42 ફરીથી જોઈએ. બીજો એક પ્રશ્ન, કેટલાક ઉદાહરણો લઈએ છે. વનસ્પતિક પ્રજનન એટલે શું? તેના ફાયદા જણાવો. ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયેલો છે. નર પ્રજનન તંત્ર, એની ટૂંક નોંધ લખો. માદા મનુષ્યનું પ્રજનન તંત્ર, એની ટૂંક નોંધ લખો. તફાવત આપો. નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, જે ફેબ્રુઆરી માર્ચ 2025 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. તરુણાવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? ફેબ્રુઆરી માર્ચ 2025 ની અંદર પૂછાયેલો છે. ગર્ભધારણ અટકાવવા માટેની 3 પદ્ધતિઓનું ટૂંકમાં વર્ણન કરો. ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયેલો છે. તો પ્રકરણ 7 માંથી વિભાગ સી માં 2 પ્રશ્નો, એટલે કે કુલ 6 માર્ક્સના પ્રશ્નો એમાંથી પૂછાશે. પ્રકરણ 7 માંથી 2 પ્રશ્નો, જો 6 માર્ક્સ સીધા લાવવા હોય તો પ્રકરણ 7 તૈયાર કરશો તો 6 એ 6 માર્ક્સ તમને મળશે. આગળ વધીશું. એક પ્રશ્ન છે, એને આપણે ઉદાહરણ તરીકે જોઈએ કઈ રીતે લખવો. તો પ્રશ્ન નંબર 42 નો પ્રકરણ 7 માંથી પૂછાયેલો પ્રશ્ન છે 2025 ની અંદર. તરુણાવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે? આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય ત્યારે શું લખવું? તો ખાસ એમાં ધ્યાન રાખવાનું, આવા પ્રશ્નોમાં માગ્યા મુજબ જવાબ આપવો. એમાં 3 માર્ક્સમાં કોઈ પણ 6 જ મુદ્દા લખવાના છે. જો તમે જોશો તો અહીંયા ટોટલ તમારા 8 મુદ્દા થાય છે, પણ 8 મુદ્દા લખવાની કોઈ જરૂર નથી. તમે આમાંથી ફક્ત 6 મુદ્દા લખશો, એક મુદ્દાનો અડધો માર્ક્સ એટલે 6 મુદ્દા થશે, તો એના 3 માર્ક્સ તમને આરામથી મળી જશે.